કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો, જેના કારણે જળાશયો છલકાઈ રહ્યા છે. જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. અબડાસાનો બિરાજિયા ડેમ ઓવરફ્લો થયો છે. માંડવીનો વિજયસાગર અને રાજડા ડેમ પણ ઓવરફ્લો થયા. અબડાસાના સુથરી ગામમાં પાણી ફરી વળ્યા છે. કાયલા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાયા છે. અલ્પેશ, એક સમયે આ મરુભૂમિ જે હંમેશા વરસાદ માટે તરસતી રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છને જે રીતે મેઘરાજા ઘમરોળી રહ્યા છે, આ વખતે પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. ચોક્કસથી કચ્છમાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય છે અને સૂકા મલક અને રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં હવે વરસાદની પેટર્ન છે તે બદલાઈ છે. ગઈકાલ રાતથી જ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, માંડવીમાં 1.5 ઇંચ, ગાંધીધામમાં 1, અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અવિરત સતત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને લઈને અબડાસાનો બેરાચિયા ડેમ ઓવરફ્લો થયો છે, માંડવીનો વિજયસાગર રાજડા ડેમ ઓવરફ્લો થયો છે. તો અબડાસાના સુથરી ગામમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છમાં સવારથી મેઘરાજાએ તો વિરામ લીધો છે, પરંતુ લોકોની હાલાકી હજુ પણ ઓછી થઈ નથી. અનેક જગ્યાએ આ પ્રકારે વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલ લોકોને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે. જી બિલકુલ, આભાર.